નમસ્કાર મિત્રો, જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ટાટા મોટર દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે, ન્યૂ રિક્વાયરમેન્ટ બહાર પાડવામાં આવી છે, તેનું ફૂલ નોટિફિકેશન આપણે જોઈશું। તો તેમાં આપણે તમારે કોઈ પણ ફી નહીં ભરવાની રહી, કોઈ પણ એક્ઝામ નહીં દેવાની રહી, ઇન્ટરવ્યૂ દ્વારા તમને જોબ મળવાની છે અને ટોટલ 8000થી પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે। ખૂબ મોટી ભરતી છે। આમ જોઈએ તો આ ભરતીનો ખૂબ મોટો ખજાનો છે, જેમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એ ખજાનો હું તમને છેલ્લે ડિસ્કસ કરવાનો છું, તેથી વિડીયો તમે પૂરેપૂરો જોજો। અને જો તમને આ વિડીયો સારો લાગે, પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી, આવનાર નવી ભરતીની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે તેની ફૂલ ડિટેલ જોઈશું। તો મિત્રો, હવે આપણે જોઈએ કે આ ટાટા મોટર દ્વારા આ જો વેકેન્સી બહાર પાડવામાં આવી છે, વેકેન્સીનું નામ છે તો ટાટા મોટર ભરતી 2024। હવે એમાં ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો ટાટા મોટર છે। ટાટા ગ્રુપની ઘણી બધી ભરતીઓ આવવાની છે। હવે તો BSNLમાં પણ ભરતી આવનાર છે, તો તેનું નોટિફિકેશન પણ મેં વિડીયોમાં અપલોડ કરેલું છે, તે તમે જોઈ લેજો। ત્યારબાદ આપણે નીચે જોઈએ તો કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। તો પહેલી તો છે કસ્ટમર સપોર્ટ સર્વિસ, અકાઉન્ટન્ટ, સેલ્સ, સિક્યુરિટી બોયઝ, ત્યારબાદ હેલ્પર, SR મેનેજર, પર્સનલ આસિસ્ટન્ટ, ટ્રેનિંગ એન્જિનિયરિંગ મેનેજર, અધર પોસ્ટ। મેનેજર સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એમાં ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 8000થી પણ વધારે વેકેન્સી ઉપર ભરતી થવાની છે। એપ્લાય મોડ છે તે ઓનલાઈન છે, તમારે ઓનલાઈન જ અરજી કરવાની રહેશે। હવે કોણ કોણ એપ્લાય કરી શકે? તો ઓલ ઇન્ડિયાની આ જોબ છે। આ ભરતી માટે આખા ભારતમાંથી કોઈ પણ મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો આમાં કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે, ઇન્ટરવ્યૂ દ્વારા જ તમારું સિલેક્શન થશે। ત્યારબાદ આપણે હવે સેલરીની વાત કરી લઈએ તો સેલરી પણ તમને 18000થી લઈને 42000 સુધી મળવાપાત્ર રહેશે। જોબ લોકેશન છે તે એક્રોસ ઇન્ડિયા રહેશે, પણ તમે જ્યારે પણ એપ્લાય કરતા હશો ત્યારે તમને ત્યાં બતાવી દેવામાં આવશે કે આ ભરતી માટે આ લોકેશન છે। તે બધું આપણે આગળ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ, તેથી ટેન્શન નહીં લેવાનું। હવે એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ એજ છે તે 18 વર્ષ છે અને મેક્સિમમ છે તે 50 વર્ષ છે। આ બે એજ લિમિટની વચ્ચે આવતા હોય તે બધા કેન્ડિડેટ મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ ફી ભરવાની રહેતી નથી, ચાહે તે જનરલ હોય, OBC હોય, ST હોય કે SC હોય, કોઈને પણ 1 રૂપિયો પણ ફી ભરવાની રહેતી નથી, તદ્દન મફત એપ્લાય કરી શકો છો। હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસથી લઈને 12 પાસ, ગ્રેજ્યુએશન, ડિગ્રી, ડિપ્લોમા, એન્જિનિયરિંગ અને વગેરે જે પણ પોસ્ટ હોય તે પ્રમાણે તેમાં ડિગ્રી આપેલી છે। જો તમારી પાસે તે લાયકાત હોય તો તમે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ હવે તમે આ ટાટા મોટરની જે વેકેન્સી છે તેમાં તમે એપ્લાય કઈ રીતે કરી શકશો? તો તેના માટે તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ છે ટાટા મોટરની, તેના પર જવાનું રહેશે। કેરિયર સેક્શનમાં વેકેન્સી આપેલી હશે તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તેમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, તમારી પર્સનલ ડિટેલ, ડોક્યુમેન્ટ, એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે આપવાનું રહેશે। ત્યારબાદ ફોટો અને સાઇન અપલોડ કરવાનું રહેશે અને પછી તમારે તેનું જે ઈમેલ આઈડી કે તેમાં આપેલું હોય તેના પર તમને મેસેજ આવી જશે, અથવા તો તમારા કોન્ટેક નંબર તેમાં અપલોડ ફિલ કરવાના રહેશે, તો તેમાં પણ તમને તેનું નોટિફિકેશન મળી જશે। હવે ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ તો આ ભરતી છે તેની એપ્લાય કરવાની શરૂ થવાની ડેટ છે તો તે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, અત્યારે પણ તમે તેમાં એપ્લાય કરી શકો છો અને લાસ્ટ ડેટ છે તે તમારે જે પણ ત્યારે પોસિબલ હોય ત્યારે તમે કરી શકો, પહેલાંના ધોરણે તેમાં વેકેન્સીમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। હવે અગત્યની લિંક આપણે જોઈએ તો તેમાં તમારે એપ્લાય કરવા માટેની લિંક જોઈતી હોય તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દેવામાં આવશે। ત્યારબાદ જો તમારે નોટિફિકેશન જોતું હોય તો પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલ છે, ત્યાંથી તમે પોસ્ટ ઉપર જઈને તમે ત્યાંથી નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો। તો હવે આપણે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જઈશું અને ત્યાં તમને ભરતીનો ખજાનો બતાવું। તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આ career-tatamotor.com તેના પર આવી જશો। અહીં તમને ફૂલ્લી ડિટેલ આપવામાં આવશે, ઘણા બધા પેજ પણ તમે અહીં જોઈ શકો છો। એટલા બધા એટલે તમારી પાસે અહીં 147 પોસ્ટો છે
તેમાં અલગ અલગ પોસ્ટો છે અને અલગ અલગ વેકેન્સી છે, અલગ અલગ તેની એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, તો તે તમે ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે અહીં જોઈએ, અહીં જોબ ટાઇટલ આપેલું છે એટલે કે જોબનું નામ આપેલું છે. અહીં લોકેશન આપેલું છે કે આ લોકેશન ઉપર તમારે એપ્લાય કરવાનું છે. અહીં કંપનીનું નામ આપેલું છે. આ બધી પોસ્ટ છે એ ટાટા મોટર ગ્રુપની જ છે, એટલે તમે નો ટેન્શન આમાં એપ્લાય કરી શકો છો. અહીં તમને PAT એન્જિનિયર તેમની 550 પોસ્ટ ઉપર ભરતી થવાની છે. એ પુણેમાં છે, મહારાષ્ટ્રમાં. એમ તમને અહીં ઘણી બધી હૈદરાબાદ છે. પછી સિનિયર મેનેજર ડિજિટલ સોલ્યુશન તેના માટે 100 પોસ્ટ છે. SR મેનેજર કરંટ ક્વોલિટી એવી તેના માટે પણ 550 જગ્યાઓ છે. એવી રીતે ટાટા મોટરની ઘણી બધી તમે અહીં વેકેન્સી જોઈ શકો છો. આમાં જે પણ તમને લાગુ પડતી હોય તેમાં તમે એપ્લાય કરી શકો છો. મિત્રો, આ ભરતીનો ખજાનો છે. પેજ 2 જોઈને પણ તમે તેમાં પણ એપ્લાય કરી શકો છો. એવી રીતે 6 પેજ તો અહીં દેખાય છે. તેમ ટોટલ ઘણા બધા પેજો અહીં આપેલા છે. લગભગ 147 જેવી પોસ્ટ છે તે તમારા માટે અહીં ખુલ્લી મૂકવામાં આવી છે. તો તમે તેમાં એપ્લાય કરી શકો છો. જે પણ તમારી પાસે હોય એજ્યુકેશન ક્વોલિફિકેશન તેમાં તમે એપ્લાય કરી શકો છો. અહીં તમને તેના પર ક્લિક કરશો એટલે તમને અહીં બતાવી દેવામાં આવશે કે તમારે 7 દીમાં બધું ડિટેલ ભરી દેવાનું રહેશે. અહીં એપ્લાય નાવનું બટન તમને જોવા મળશે. અહીંથી તમે એપ્લાય પણ કરી શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવી ભરતી, નવી વેકેન્સી છે તે તમારા સુધી પહોંચતી રહે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી બાય, થેન્ક યુ, ટેક કેર, જય હિન્દ, જય ભારત.